જો તમારું સૌથી પહેલું જે ચેપ્ટર છે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. પહેલા તો એનું નામ શું છે અને વર્ક કઈ રીતે છે એનું આખાનું. તો સૌથી પહેલું જે આપણે ફિઝિક્સની અંદર વાત કરીએ તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય. બરાબર, સ્થિત વિદ્યુત ભાર એનું જે તંત્ર છે એને આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રો એટલે વિદ્યુત ભારની વાત છે અને સ્ટેટિક્સ એટલે સ્થિર અવસ્થાની વાત છે. બરોબર, તો આ એક પાર્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક. એક જગ્યા, એક તમારા આખો વર્ડ જે છે ને એનો એક પાર્ટ છે. કોનો પાર્ટ છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક કોનો પાર્ટ છે એને સમજીએ આપણે. તો એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, બરાબર, આ એક વર્ડ છે આખો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, આખું ફિઝિક્સ છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ નું બાયફર્ગેશન કરેલું છે અને એમાં તમારે સૌથી પહેલો જે પાર્ટ ભણવાનો છે એ તમારો ઇલેક્ટ્રોસ્ટેટિક છે. બરાબર, હવે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું? તો તમને બધાને ખ્યાલ હશે કે 10મા ધોરણની અંદર તમે વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી ગયા છો. બરાબર, તો એની અંદર તમારો જે વિદ્યુત ભાર છે, બરાબર, અહીંયા આગળ સ્પેશિયલ તમારું સ્પેસિફિકેશન થયેલું છે કે વિદ્યુત ભાર જે છે એ તમારો જ્યારે સ્થિર અવસ્થામાં હોય, બરાબર, અહીંયા ખાસ જોડે, વિદ્યુત ભાર તમારો સ્થિર અવસ્થામાં હોય ત્યારે આપણે આખો જે ટોપિક ભણવાનો છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણવાનો છે. બરાબર, પછી વાત આવે કે ઇલેક્ટ્રોન અથવા તો જે સ્થિત વિદ્યુત ભાર પ્રોટોન છે, બરાબર, એ બધું ડિસ્કશન આગળ આવશે. તો જનરલ આપણે અત્યારે વિદ્યુત ભાર બોલીએ એને. તો જો વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં ના હોય અને મોશન કરતો હોય, બરાબર, ગતિ કરતો હોય, તો મોશનના બે ટાઈપ છે. એક જે ગતિ છે એ પ્રવેગિત ગતિ થઈ શકે, બરાબર, અને એકની અંદર પ્રવેગ શૂન્ય થાય અને એકમાં પ્રવેગ શૂન્ય ના થાય. પ્રવેગ શૂન્ય થાય એનો મતલબ કે વેગ જે છે એ અચળ થાય, તમને ખ્યાલ છે. બરાબર, હવે જો સ્થિર અવસ્થામાં ના હોય તો શું કરે? તો કે ગતિ કરે. હવે ગતિના પાછા બે પ્રકાર આવ્યા કે એક તો એનો પ્રવેગ શૂન્ય થાય, અને પ્રવેગ શૂન્ય એટલે આપણને ખબર છે વેગમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે વેગ અચળ છે. અને પ્રવેગ શૂન્ય ના હોય, બરાબર, એનો મતલબ કે કેવી ગતિ કરશે? તો કે ભાઈ પ્રવેગિત ગતિ કરશે. તો જ્યારે આપણે ગતિ કરતા વિદ્યુત ભારની વાત કરીશું ત્યારે આપણે જે ટોપિક ભણીશું એ મેગ્નેટિઝમ ભણીશું. બરાબર, મેગ્નેટિઝમ એટલે ગતિ કરતો વિદ્યુત ભાર તેની આસપાસના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, તે આપણે અત્યારે ભણવાનું છે આની અંદર. બરાબર, તો પહેલો પાર્ટ આપણો ઇલેક્ટ્રોસ્ટેટિક છે, પછી મેગ્નેટિઝમ છે, અને છેલ્લે તમારે જે ભણવાનું છે જ્યારે પ્રવેગિત થાય ત્યારે. બરાબર, તો પ્રવેગિત થાય ત્યારે આ બંનેનું કોમ્બિનેશન થાય છે અને એ જે જનરેટ કરે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો. બરાબર, તમારે સવારમાં જે સૂર્યપ્રકાશ આવે છે એકચ્યુઅલમાં એક શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ છે એક પ્રકારનો. બરાબર, તો તમે એ સમયે જે ભણશો એ તમારો વિદ્યુત ચુંબકીય તરંગ હશે. તો આ સિમ્પલ તમારું બાયફર્ગેશન થઈ ગયું, જે તમારે આખું જે પહેલી બુક છે પાર્ટ 1 નું, બરાબર, એ પાર્ટ 1 તમારે આમાં ભણવાનું છે આખું આ પ્રકારે. ચલો, હવે મેઇન આપણે સ્ટાર્ટ કરીએ આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક. આજનો જે મેઇન ટોપિક છે, બરાબર, આ બધું આપણે પાછળના લેવલમાં છે. જો આ બધું અહીંયા આગળ આવવાનું નથી, આ તો ખૂબ પાછળ છે. તો સૌથી પહેલો જે ટોપિક છે આપણો ઇલેક્ટ્રોસ્ટેટિક, એનાથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો મને વાત યાદ આવશે વિદ્યુત ભારની. બરાબર, 10મા ધોરણની અંદર આપણે વિદ્યુત ભાર વિશે ડિસ્કશન કરી ગયા છીએ. તો વિદ્યુત ભાર શું છે? તો કોઈ પણ, સાંભળજો ધ્યાનથી, વિદ્યુત ભાર જે છે એ કોઈ પણ મટીરિયલ હશે, બરાબર, કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ તમારી પાસે કોઈ મટીરિયલ છે, ધાતુ છે, અધાતુ છે, બધીની વાત છે. બરાબર, તો કોઈ પણ મટીરિયલની એક પ્રોપર્ટી છે, આંતરિક ગુણધર્મ કહી શકો તમે, કે એનો એવો આંતરિક ગુણધર્મ કે જેના દ્વારા, બરાબર, સાંભળજો, જેના દ્વારા તેના જે કણો છે, બરાબર, એકબીજા સાથે આકર્ષણ અથવા તો અપાકર્ષણ અનુભવે છે. બરાબર, એક આંતરિક ગુણધર્મ છે, કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. હવે વિદ્યુત ભારના પ્રકાર, બરાબર, ડેફિનેશન તો તમારે સિમ્પલ તમને ટેક્સ્ટબુકની અંદર આપી છે, કઈ ખાસ કામની નથી, પણ આ તો ખાલી તમને કીધી. પણ સૌથી પહેલા અગત્યની વસ્તુ, વિદ્યુત ભારના પ્રકાર. તો વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર જે છે તમારો ઋણ વિદ્યુત ભાર. બરાબર, હવે આની વચ્ચે લાગતું બળ, તો તમે 10મા ધોરણની અંદર ભણી ગયા હશો કે જો બે ધન વિદ્યુત ભાર હોય અથવા તો બે ઋણ વિદ્યુત ભાર હોય, બંને સમાન, ધન અને ઋણ, એનો મતલબ કે સમાન, અને પછી ધન અને ઋણ, એનો મતલબ કે અસમાન. તો બોલો કોણ કહેશે આ બંને વચ્ચે લાગતા બળો વિશે? કોને ખ્યાલ છે? 10મા ધોરણની અંદર આવી ગયું છે. સમાન વિદ્યુત ભારો વચ્ચે સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ. બહુ સરસ. અપાકર્ષણ. અસમાન વચ્ચે અસમાન વચ્ચે વેરી ગુડ.
સમાન વચ્ચે અપાકર્ષણ બળ લાગશે અને અસમાન વચ્ચે આકર્ષણ બળ લાગશે. બરાબર. આ જે તમે જે 10મા ધોરણની અંદર ભણી ગયા એટલે આટલી વસ્તુ તમે શીખ્યા હતા. બરાબર. પણ આ ચેપ્ટરની અંદર શું શીખવાનું છે કે આનું મૂલ્ય કેટલું છે. બરાબર. એક્ઝેક્ટ આનું મૂલ્ય કેટલું, બે ધન વિદ્યુત ભારો તમને આપી દઈએ તો બે ધન વિદ્યુત ભારો આપ્યા પછી એનું મૂલ્ય કેટલું થશે કે બે વચ્ચે લાગતું બળ. બરાબર. તો આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણે ને એ સાથે આને સરખામણી કરવાની છે. બરાબર. એ વખતે આપણે જયારે ગુરુત્વાકર્ષણ બળનું ચેપ્ટર ચાલ્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ત્યાં આગળ સેમ જે છે એવું ને એવું જ અહીંયા આગળ તમારે ભણવાનું છે. બરાબર. તો એની એ જ વસ્તુ તમારે આની અંદર ફરી વખત કરવાની છે. બરાબર. ખાલી ત્યાં આગળ જે સૂત્ર છે એ બદલાય છે એ પણ તમને આપણે ગુરુત્વાકર્ષણ બળ ચાલ્યું ત્યારે આપણે ડિસ્કશન કર્યું. હવે વાત આવે ધન અને ઋણની. હવે ડિસ્કસ કરીએ થોડું કે નાનામાં નાનો વિદ્યુત ભાર કયો. બરાબર. હું તમને એમ કહું કે નાનામાં નાનો વિદ્યુત ભાર, નાનામાં નાનો વિદ્યુત ભાર. આજનો લેક્ચર જે છે ને એકદમ બેઝિક છે. બરાબર. તમને આજનો કોન્સેપ્ટ ખબર પડશે એટલે કાલથી તમારું જે મેઇન દાખલાઓ છે ચાલુ થશે. આજે પહેલા કોન્સેપ્ટ સમજી લો આ ચેપ્ટર. નાનામાં નાનો વિદ્યુત ભાર. તો નાનામાં નાનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભાર હોય ને એ નાનામાં નાનો વિદ્યુત ભાર કહેવાય. ઈ એનું જે મૂલ્ય છે એ છે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. બરાબર. આ કુલમ જે છે એકમ છે, વિદ્યુત ભારનો એકમ. વિદ્યુત ભારનો એકમ એ શું છે? કુલમ છે. કુલમ નામનો વૈજ્ઞાનિક ખ્યાલ છે તમને બધાને, અને વૈજ્ઞાનિકના નામ પરથી એકમ હોય એટલે આપણે કેપિટલ લેટરમાં લખીએ છીએ. બરાબર. તો એનું જે મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. બરાબર. ઇલેક્ટ્રોન પણ આટલો છે, ઇલેક્ટ્રોન પર પણ આટલો વિદ્યુત ભાર આવેલો છે અને સાથે સાથે પ્રોટોન પર પણ આટલો જ વિદ્યુત ભાર આવેલો છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવમાં છે અને પ્રોટોન ઉપર પ્લસ છે ખાલી. બરાબર. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે તમારે. પછી સાથે સાથે તમારે માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન આ બધું તમે કેમિસ્ટ્રીની અંદર ભણતા આવ્યા છો, ડેટામાં તમને આપેલું હશે. બરાબર. કોઈને ખ્યાલ છે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય છે? 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. બરાબર. અને જયારે માસ ઓફ પ્રોટોનની વાત કરીએ તો 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. જો આટલું હોય 10⁻27 અને 10⁻31 એટલે ખૂબ ઓછું વજન હોય છે આનું. બરાબર. આ દર તમારે જયારે પણ કામ લાગશે પરીક્ષાની અંદર તો તમને ડેટામાં આપેલું છે, યાદ રાખવાની જરૂર નથી. પણ આ જે મૂલ્ય છે એનું, બરાબર, કે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર રહેલો છે તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. આપણને બધાને યાદ હોવું જોઈએ. બરાબર. આપણે બહુ બધા દાખલાની અંદર આનો ઉપયોગ કરવાનો છે, તમને યાદ રહેશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ તો થઈ ગઈ વાત બેઝિક આપણી. બરાબર. યુનિટની વાત થઈ ગઈ. હવે સૌથી અગત્યની વાત આવે છે અહીંયા આગળ તમારી બધી પ્રોપર્ટી, વિદ્યુત ભારના જે ગુણધર્મો છે. બરાબર. એમાંથી કયા કયા પ્રશ્ન JEE નીટમાં સુધી આવ્યા છે. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. તો આપણે એક એક કરીને શરૂઆત કરીએ પ્રોપર્ટીની. તો સૌથી પહેલી જે પ્રોપર્ટી છે ઇમ્પોર્ટન્ટ તમારી, બરાબર, બાકી બધી નાની નાની બેઝિક છે તો ડિસ્કસ કરીશું, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ પહેલી પ્રોપર્ટી છે તમારી ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. બરાબર. ગુજરાતીમાં એને કહેવું હોય તો ક્વોન્ટમીકરણ કહેવાય. તમારી બુકની અંદર નામ આપેલું છે ક્વોન્ટમીકરણ, પણ એકચ્યુઅલમાં ઇંગ્લિશમાંથી એને ગુજરાતી કરેલું છે. બરાબર. ક્વોન્ટમીકરણ અથવા તો ક્વોન્ટાઇઝેશન. આ જે ક્વોન્ટાઇઝેશન છે ને વર્ડ ક્યાંથી આવે પહેલા તો ક્વોન્ટાઇઝેશન છે એકચ્યુઅલમાં ક્વોન્ટા શબ્દ છે એના ઉપરથી ક્વોન્ટાઇઝેશન બન્યું, અને ક્વોન્ટાનો મતલબ એવો થાય કે પેકેટ્સ. બરાબર. આની વાત છે. હવે પહેલા તમને એક વિદ્યુત ભારની વાત કરી લો કે કોઈ પણ પદાર્થ જે છે એ વિદ્યુત ભારિત કઈ રીતે થાય. બરાબર. એના વિશે ખાલી ચર્ચા કરીએ. ચલો, આ મારી પાસે એક સોલિડ સ્ફિયર છે. બરાબર. સ્ફિયર એટલે એક ધાતુનો ગોળો છે. હવે હું તમને એમ કહું કે વીજભાર રહિત છે. બરાબર. વીજભાર રહિત છે. બરાબર. અથવા તો એને આપણે કહેવું હોય તો ન્યુટ્રલ કહી શકીએ. બરાબર. અથવા તો એને કહેવું હોય તો આપણે શું કહી શકાય? ન્યુટ્રલ. તો ન્યુટ્રલ છે. ચલો, તો આનો મિનિંગ શું થાય કે આ ગોળા ઉપર વિદ્યુત ભાર રહેલો હશે કે નહીં રહેલો હોય? વીજભાર રહિત લખ્યોનો મતલબ શું થાય મને એ સમજાવો પહેલા. બરાબર. આ તમારે બહુ બધી જગ્યા પર કામ લાગશે આ વસ્તુ. ચલો, કોઈ કહી શકશે કે વીજભાર રહિત નો મિનિંગ શું થાય? ન્યુટ્રલ સ્ફિયર તમને એવું પણ કહેશે. પછી બધા આગળ આવશે કે એક ગોળા અને બીજા સાથે ટચ કર્યો, આને ટચ કર્યો તો હવે કેટલું થશે. બરાબર. હવે કેટલો વિદ્યુત ભાર. આ બધા પ્રશ્ન તમારે આગળ આવવાના છે એટલા માટે. તો જ્યારે વીજભાર રહિતની વાત આવે, બરાબર, બહુ ધ્યાનથી સમજજો. વીજભાર રહિતનો મતલબ અથવા તો ન્યુટ્રલ સ્ફિયરનો મતલબ એવો થાય કે તેના ઉપર જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ એના ઉપર ઋણ વિદ્યુત ભારો છે. બરાબર.
અને જેટલા ધન એટલા ઋણ, એટલે જો કુલ સરવાળો કરવામાં આવે તો કુલ જે છે શૂન્ય થાય. બરોબર, આ યાદ રાખવાનું. જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ ઋણ છે, અને એના કારણે જે કુલ ગણવામાં આવશે તો કુલ જે છે કેટલા થઈ જશે તમારા? શૂન્ય થઈ જશે અહીંયા આગળ. હવે આને ગોળાને આપણે વિદ્યુત ભારિત કરવો છે, તો બે પ્રકારે વિદ્યુત ભારિત થઈ શકે. એક તો ધન વિદ્યુત ભારિત કરી શકો, અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરી શકો. બરોબર, તો ચાલો સૌથી પહેલા તો હું તમને એમ કહું કે આની અંદર આજે અત્યારે વાત કરી કે ગોળાની, તો એની અંદર હું 10 પ્રોટોન ઉમેરું છું. જોજો ધ્યાનથી. તો 10 પ્રોટોન ઉમેરતા આ જે ગોળો છે એ ધન વિદ્યુત ભારિત થશે કે ઋણ વિદ્યુત ભારિત થશે? કોણ કહેશે? ચલો. ધન વિદ્યુત ભારિત. Very good. ધન વિદ્યુત ભારિત. હા, એનું કારણ શું છે ખબર છે? પહેલા શરૂઆતમાં શું હતું? જો જેટલા ધન એટલા ઋણ. બરોબર, હવે શું થઈ ગયું હશે? 10 પ્રોટોન વધી ગયા છે. કોની સાપેક્ષમાં? ઋણની સાપેક્ષમાં. એટલે હવે આ જે ગોળો છે એ કેવો થઈ ગયો તમારો? ધન વિદ્યુત ભારિત. બરોબર, આને ખાલી સમજતા જજો. આ બધા જે જયારે એમસીક્યુ ને બધું આવશે ને ત્યારે આવા નાના નાના વર્ડ થશે. એ નાના નાના વર્ડ છે ને તમને ખ્યાલ હોવું જોઈએ, એનું ઇન્ટરપ્રિટેશન કરતા આવડવું જોઈએ. ચલો પછી એક બીજો ગોળો લઉં છું આ રીતે. આ પણ તમારો ન્યુટ્રલ સ્ફિયર છે. બરોબર, વીજભાર રહિત છે. અને આની અંદર થી માની લો કે હું આની અંદર ઉમેરીએ, ચલો કે ભાઈ આની અંદર મેં દૂર કરીએ. ચલો, ઉમેરવું પણ નથી, દૂર કરવાની વાત. આમાંથી મેં 7 પ્રોટોન દૂર કર્યા. બોલો, હવે 7 પ્રોટોન દૂર કરતા આ ગોળો કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત. ઋણ ઋણ વિદ્યુત વિદ્યુત ભારિત. ભારિત. કેમ કે એની અંદર કારણ કે 7 ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. એ તમારો આ જે ગોળો છે એ હવે કેવો બની ગયો? ઋણ વિદ્યુત ભારિત બની ગયો. બરાબર, આ રીતે તમે ઉમેરી પણ શકો. હવે યાદ રાખજો, એક પ્રશ્ન જે પૂછાયો હતો, કોઈ પણ બોડીને ધન વિદ્યુત ભારિત કરો અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરો. પહેલી કન્ડિશન તમે જોશો તો એની અંદર મેં 10 પ્રોટોન ઉમેર્યા. બીજી સ્પીયરની વાત કરશો તો મેં 7 પ્રોટોન મેં દૂર કર્યા. શું આની અંદર દળમાં આ પરિસ્થિતિમાં અથવા તો વિદ્યુત ભારિત કરવાની જે મેથડ છે એની અંદર દળમાં વધારો અથવા તો ઘટાડો થાય છે કે નહીં? બોલો પ્રશ્નનો જવાબ. દળમાં વધારો કે ઘટાડો થાય? યસ, આ તમારો પૂછાયેલો છે. બરોબર, સ્લાઇટલી દળ વધે. જો મેં અહીંયા આગળ ઉપર છે ને એટલા માટે મેં દળ લખીને રાખી દીધું તમારા માટે કે માસ ઓફ ઇલેક્ટ્રોન ને માસ ઓફ પ્રોટોન. 10 પ્રોટોન તમે ઉમેર્યા એટલે 10 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની માઇનસ એક જ, સોરી પ્રોટોન છે ને 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ગુણ્યા 10 કરી દો. બહુ જ ઓછું દળ વધ્યું હશે એની અંદર. બરાબર, થોડો ઉમેર થયો, પણ કેટલો? ખૂબ નાનો, પણ થયો તો ખરો. એટલે ખૂબ નાની અમાઉન્ટમાં, બરાબર, નાના મૂલ્યમાં દળમાં વધારો અથવા તો ઘટાડો બંને થાય છે. બરાબર, એટલે પ્રશ્નની અંદર હતું કે તમારો વધારો થાય, ઘટાડો થાય. પછી ત્રીજો ઓપ્શન કયો હતો? વધારો અથવા તો ઘટાડો. તો વધારો અથવા તો ઘટાડો. બરાબર, વિદ્યુત ભારિત તમે એડ કરીને પણ કરી શકો, એમાંથી વિદ્યુત ભારને રિમૂવ કરીને પણ કરી શકો. એટલે ઘટાડો અથવા તો વધારો એ કઈ પરિસ્થિતિથી કર્યું છે તમે એના ઉપર આધાર રાખે છે. હવે મેઇન પાછું આવી જાય અહીંયા ક્વોન્ટાઇઝેશન ઉપર. તો તમે જોઈ શકો છો તેમ કે અહીંયા આગળ મેં 10 પ્રોટોન ઉમેર્યા અને 7 પ્રોટોન અહીંયાથી દૂર કર્યા. આવું થઈ શકે પોસિબલ કે આની અંદર હું 3.2 ઇલેક્ટ્રોન ઉમેરું? આવું પોસિબલ થાય ખરું? 3.2 ઇલેક્ટ્રોન ઉમેરી શકાય એની અંદર? આ લખેલું સાચું છે કે ખોટું છે? 3.2 ઇલેક્ટ્રોન મેં ઉમેર્યા. અથવા તો આમાંથી જોજો, અથવા તો આમાંથી 5.7 પ્રોટોન દૂર કર્યા બીજા ગોળામાંથી. બોલો, આ વાક્ય સાચું છે કે ખોટું છે? બરાબર, તમારા માટે નવું છે, પહેલી વખત ભણો છો. આ બંને વાક્ય જે હું બોલ્યો એ બંને વાક્ય ખોટા છે. બરોબર, કેમ? તો ભાઈ ક્વોન્ટમીકરણ એ જ વસ્તુ છે. બરોબર, હા, પૂર્ણ ગુણાંક સંખ્યામાં આવે. 3.2 ના લખાય, 5.7 ના લખાય. જો પેકેટ્સ, મેં અહીંયા વર્ડ શું વાપર્યો? ક્વોન્ટાઇઝેશન મતલબ કે શું લખ્યું છે? પેકેટ્સ. અને પેકેટ કેવું? આખું પેકેટ. બરાબર, એવું નહીં 1.2 7.3 આવું કશું જ નહીં. બરાબર, પૂરેપૂરો અંક. એટલે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ જે છે એના માટે લખવામાં આવે છે કે ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એની. આ ફોર્મ્યુલા છે ક્વોન્ટાઇઝેશનનો. બરાબર, આ બધાને યાદ હોવો જોઈએ. ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એની. આ પ્લસ ઓર માઇનસ એની નો મતલબમાં આ ઈ શું છે? તો ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પર રહેલો બેઝિક વિદ્યુતભાર, જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. અને એન જે છે તમારી પૂર્ણ ગુણાંક સંખ્યા છે. બરોબર, પૂર્ણાંક સંખ્યા. બરોબર, 1 2 3. આ પ્લસ ઓર માઇનસ લખવાનું કારણ શું? કેમ કે ઈ જે છે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે ને પ્રોટોન પણ હોઈ શકે. એટલે પ્લસ ઇલેક્ટ્રોન હોય તો માઇનસ ને પ્રોટોન હોય તો પ્લસ. એટલે હું ફોર્મ્યુલા હંમેશા ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એની લખું છું. બરાબર, તો આ છે તમારું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ચાલો
તો આ થઈ ગઈ તમારી સૌથી પહેલી પ્રોપર્ટી, બરાબર, વિદ્યુત ભારની. હવે બીજી જે પ્રોપર્ટી છે એ છે તમારી એડિટિવિટી ઓફ ચાર્જ, બરાબર. એડિટિવિટી ઓફ ચાર્જ મતલબ કે વિદ્યુત ભારનો તમે સરવાળો કરી શકો, બરાબર. સિમ્પલ બેઝિક તમારો બેઝિક સરવાળો તમે જે કરતા હોય ને એ રીતનો સરવાળો કરી શકો. ચાલો, તો સેકન્ડ પ્રોપર્ટી છે તમારી એડિટિવિટી. સરવાળો ગુજરાતીમાં લખવું તો કઈ છે નહીં. જો સિમ્પલ આ કોઈ પ્રોપર્ટી ખાસ કામની નથી, પણ જસ્ટ આ તો તમારે રેફરન્સ બુકની અંદર બધે આપેલી હોય છે એટલે તમને ખાલી કહી દઉં છું. જો તમારી પાસે માની લો કે 2 કુલમનો વિદ્યુત ભાર છે, પછી માની લો કે 5 કુલમનો વિદ્યુત ભાર છે, પછી માની લો કે તમારી પાસે -1 કુલમનો વિદ્યુત ભાર છે. તો આ બધાનો તમે સરવાળો કરી શકો છો, બરાબર. સરવાળો કરવો એટલે 2 + 5 અને આ તો માઇનસ છે જ, એટલે એક પ્રકારનો સરવાળો જ કહેવાય. જો પ્લસ અને -1 કુલમ આ એક જ છે, બરાબર. વસ્તુ તો એકની એક જ થઈ. તો 5 ને 2 7 અને 7 માંથી 1 ગયું તો કેટલું થઈ ગયું? તો કે ભાઈ 6 કુલમ થઈ ગયું, બરાબર. એટલે તમે જે ચાર્જ છે વિદ્યુત ભારનો આ રીતે તમે સરવાળો કરી શકો છો, બરાબર. આ થઈ ગયું એડિટિવિટી ઓફ ચાર્જ. તમારે મેઇન જે છે ને ભણવાનું છે, આના પ્રશ્ન તમારે તૈયાર થાય પૂછાયેલા છે, બરાબર. વિદ્યુત ભારનું સંરક્ષણ તમે અત્યાર સુધી ઉર્જાનું સંરક્ષણ ભણ્યા છો, બરાબર. એ જ પ્રકારે તમારે પહેલી વખત અહીંયા ભણવાનું છે વિદ્યુત ભારનું સંરક્ષણ, બરાબર. ચલો, તો વિદ્યુત ભારના સંરક્ષણ વિશે જોઈએ. તો વિદ્યુત ભારનું જે સંરક્ષણ છે એ કહેવા શું માંગે છે? તો જ્યારે પણ કોઈ પણ આઇસોલેટેડ સિસ્ટમ હોય, આઇસોલેટેડ સિસ્ટમનો મતલબ થાય અલગ કરેલું કોઈ તંત્ર, બરાબર. તો અલગ કરેલા તંત્રમાં, બરાબર, સાંભળજો ધ્યાનથી, પછી સીધો પ્રશ્ન લઉં છું આની અંદર. અલગ કરેલા તંત્રમાં તમારે અલગ કરેલા તંત્રની અંદર તમારો જે કુલ વિદ્યુત ભાર જે છે એ હંમેશા અચળ રહે છે. અલગ કરેલા તંત્રમાં તમારો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે, બરાબર. એ યાદ રાખવાનું છે તમારે. તંત્રની અંદર કોઈ પણ પ્રોસેસ થાય હંમેશા એની અંદર કોઈ ચેન્જ આવે નહીં, બરાબર. સીધો પ્રશ્ન લઉં છું તો પ્રશ્ન ઉપરથી તમને ખ્યાલ આવી જશે, બરાબર. જો એક સિસ્ટમ લીધી છે, સિસ્ટમની અંદર હું આ રીતે 3 વિદ્યુત ભારને મૂકવા જઈ રહ્યો છું. જોજો ધ્યાનથી. આની અંદર આ છે તમારું એ ગોળો, આ ગોળો છે બી અને આ ગોળો છે સી. હવે એબીસી ગોળાની અંદર એ ગોળા ઉપર માની લો કે 3 કુલમનો વિદ્યુત ભાર રહેલો છે, બી ગોળા ઉપર -5 કુલમનો વિદ્યુત ભાર રહેલો છે અને સી ગોળા ઉપર તમારો 10 કુલમનો વિદ્યુત ભાર રહેલો છે. હવે આ આખી જે આઇસોલેટેડ સિસ્ટમ છે એ આખી સિસ્ટમની અંદર કોઈ ચેન્જીસ આવે છે, બરાબર. આ આખી સિસ્ટમની અંદર કોઈને કોઈ ચેન્જીસ આવે છે. ચેન્જીસ આવતા શું થાય છે? સૌથી પહેલા તો ચલો, એક પ્રોસેસ એવી થાય છે જેની અંદર ચેન્જીસ આવે છે અને ચેન્જીસ આવતા કન્ડિશન થોડી ચેન્જ થાય છે. ગોળો એ, ગોળો બી અને આ ગોળો સી. હવે ચેન્જીસ શું આવ્યા? તો કે એ, બી અને સી ત્રણેય ઉપર વિદ્યુત ભારોમાં ફેરફાર થાય છે, બરાબર. સિસ્ટમ એની જ છે. ફરી વખત જો એબીસી ગોળા જ છે, તો એ ગોળા ઉપર જે વિદ્યુત ભાર છે 2 કુલમનો થઈ ગયો, બી ગોળા ઉપર જે વિદ્યુત ભાર છે એ 3 કુલમનો થઈ ગયો. તો પ્રશ્ન એવો છે કે સી ગોળા ઉપર જે વિદ્યુત ભાર છે કેટલો થશે, બરાબર. વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ ઉપરથી તમારે આને સોલ્વ કરવાનું છે, બરાબર. તો સી ગોળા ઉપર તમારો જે વિદ્યુત ભાર છે એ કેટલો થશે? પ્રશ્ન આવો છે. તો જો આને સોલ્વ કરવાની મેથડ કઈ રીતે થાય? તો કે ભાઈ વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ, જેટલો પહેલા હોય એટલો જ પછી થવો જોઈએ. તો પહેલી કન્ડિશનમાં જુઓ કેટલું છે? 3, પછી -5 અને +10. કેટલા થઈ ગયા? જો 10 ને 3 13, બરાબર. આ 10 માંથી 5 ગયા 5 અને 3 8, 13 માંથી 5 ગયા તો 8, તો થયા તમારા 8 કુલમ. પ્રારંભિક અવસ્થામાં તમારી પાસે 8 કુલમનો વિદ્યુત ભાર હતો. એનો મતલબ કે છેલ્લે પણ તમારી પાસે કેટલો હોવો જોઈએ? 8 કુલમ થવો જોઈએ. તો જોઈ લો 2 3, જોઈ લો ધ્યાનથી, 2 + 3. આ સી ઉપર હું શું માની લઉં છું? x. અને ટોટલ કેટલો થવો જોઈએ? તો મારી પાસે ટોટલ 8 થવો જોઈએ. તો કે x બરાબર શું લખાશે? તો કે ભાઈ 3 ને 2 5 આ બાજુ આવશે એટલે 8 - 5, એટલે કે x બરાબર 3 કુલમ જવાબ આવશે, બરાબર. તો અહીંયા આગળ કેટલો હોવો જોઈએ? તો કે 3 કુલમનો વિદ્યુત ભાર અહીંયા હોવો જોઈએ. જોઈ લો, તો એકદમ સહેલો પ્રશ્ન છે. આ રીતના પ્રશ્ન તમને પૂછાય તો આવડવા જોઈએ, બરાબર. એકદમ સહેલો, આમાં કોઈ ક્વેશ્ચન ના હોવો જોઈએ. તો આપણે જે પ્રમાણે વાત થઈ એમ કે સૌથી નાનો જે વિદ્યુત ભાર છે
એ નાનામાં નાનો વિદ્યુત ભાર, બરોબર, અહીંયા જોજો નાનામાં નાનો વિદ્યુત ભાર વિશે જે ચર્ચા થઈ, નાનામાં નાનો વિદ્યુત ભાર આપણે ઇલેક્ટ્રોન પર રહ્યો અથવા તો પ્રોટોન પર રહ્યો, -C અથવા તો +C, આવી વાત કરી. પણ એકચ્યુઅલમાં હવે ધીરે ધીરે સાયન્સનું જે રિસર્ચ વધતું જાય છે, બરાબર, દિવસે દિવસે, તો રિસર્ચ પ્રમાણે એક વસ્તુ એવી જોવા મળી છે કે ઇલેક્ટ્રોન કરતા પણ નાનો વિદ્યુત ભાર જે છે એ અસ્તિત્વમાં છે, બરાબર. કોણ છે? તો ઇલેક્ટ્રોન કરતા પણ નાનો વિદ્યુત ભાર, જેને કહેવામાં આવે છે ક્વાર્ક્સ, બરાબર, ગુજરાતીમાં પણ આ રીતે લખાય ક્વાર્ક્સ. જો હવે એકચ્યુઅલમાં ક્વાર્ક્સનું જે સિગ્નિફિકન્સ છે, બરાબર, સિગ્નિફિકન્સ એટલે શું કે જ્યારે પ્રયોગ કરતા હોય ને ત્યારે ક્વાર્ક્સ દર વખતે એની સાબિતી આપતું નથી કે હું છું કે નથી, એમ કોક વાર દેખાય ને કોક વાર ના દેખાય, આવી કન્ડિશન થાય છે, બરાબર. અત્યારે રિસર્ચ લેટેસ્ટ તમને વાત કરું તો આવી કન્ડિશન થાય છે. તો ક્વાર્ક્સ જે છે એના બે પ્રકાર છે એકચ્યુઅલમાં, બરાબર. તમારે આ બુકની અંદર નથી આપ્યા, પણ પહેલા પણ પ્રશ્ન આવા પૂછાયેલા છે, બરાબર, 12ની બુકની અંદર આ બધું છે. તો ક્વાર્ક જે છે બે પ્રકારના હોય, એક અપ હોય અને એક બીજો ક્વાર્ક છે જેને ડાઉન ક્વાર્ક કહેવાય, બરાબર. હવે એના મૂલ્ય કેટલા? તો અપ ક્વાર્ક છે એનું મૂલ્ય થાય +2/3 અને ડાઉન ક્વાર્ક જે છે એનું મૂલ્ય થાય -1/3. ફરી વખત કહું છું કે ઇલેક્ટ્રોન જ અત્યારે સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર છે, તેના કરતા નાના વિદ્યુત ભાર અત્યારે રિસર્ચ લેવલ ઉપર છે, જે અત્યારે જે મળ્યા છે ક્વાર્ક છે, બરોબર. પણ હજુ એનું સિગ્નિફિકન્સ પ્રૂવ થયું નથી. જ્યારે પ્રૂવ થઈ જશે ત્યારે આપણે ઇલેક્ટ્રોન કરતા પણ નાનો વિદ્યુત ભાર જેને કહેવાય છે ક્વાર્ક એ આપણે ભણવામાં આવશે, બરોબર, ભવિષ્યમાં. પણ અત્યારે રિસર્ચ લેવલ ઉપર આ જોવા મળે છે. હવે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક નું મૂલ્ય થયું, ઈ નું મૂલ્ય તો તમને ખબર જ છે આ રહ્યું, બરોબર, નાનામાં નાનો વિદ્યુત ભાર, એનો કેટલો ભાગ? તો 2/3 પોઝિટિવ, અને ઈનો કેટલો ભાગ? 1/3, પણ કેવો? નેગેટિવ, અને ડાઉન ક્વાર્ક કહેવાય. હવે એકચ્યુઅલમાં રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે સાથે સાથે કે જ્યારે ક્વાર્કનું કોમ્બિનેશન કરવામાં આવે, બરોબર, UUD, બરોબર, આનો મતલબ એવો થાય કે અપ ક્વાર્ક પ્લસ અપ ક્વાર્ક પ્લસ ડાઉન ક્વાર્ક, આનું કોમ્બિનેશન કરવાનું છે. હવે જો આ કોમ્બિનેશન શું થાય છે? અપ ક્વાર્ક એટલે શું? +2/3, બીજો અપ ક્વાર્ક જોડો એની અંદર +2/3, અને પછી કોણ જોડવાનું છે? ડાઉન. ડાઉન એટલે -1/3. બોલો ટોટલ કેટલા થયા આના? ચેક કરી નાખો, આ ટોટલ કેટલા થશે? 1. વેરી ગુડ. 1 એટલે આપણે લખી દઉં કે +E લખી શકાય આવું? ઈ તો રહેશે ને, હા. તો +E. આ પ્લસ એટલે કોણ છે? તો કે ભાઈ પ્રોટોન છે. આપણે હમણાં વાત થઈ ને, +E એટલે પ્રોટોન અને -E એટલે ઇલેક્ટ્રોન, બરાબર. તો પ્રોટોન જે છે એ 3 ક્વાર્કનું કોમ્બિનેશન છે. કયા કયા? તો UUD, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક, બરાબર. આ ડાઉન ક્વાર્ક ને અપ ક્વાર્ક તમને ભણાવવાનું કારણ એટલું છે કે જ્યારે ગાઉસનો નિયમ ભણશો, બહુ છેલ્લું ટોપિક છે, ત્યારે તમને ફ્લક્સ કાઢવાના પ્રશ્ન પૂછાશે, બરાબર. તો તમારે ત્યાં ટોટલ વિદ્યુત ભાર કરવાનો આવે. તો તમને એક ગાઉસિયન સરફેસ આપી હશે ને એની અંદર ક્વાર્ક મૂકેલા હશે, બરાબર. તો તમને ખબર હોય છે કે ક્વાર્કના મૂલ્ય કેટલા છે, બરાબર, એ સમયે. એટલા માટે યાદ રાખવાનું છે તમારે. તો UUD કોનું કોમ્બિનેશન છે? પ્રોટોનનું. એ જ રીતે એક બીજું કોમ્બિનેશન આવે છે UDD, એટલે એક થયો અપ ક્વાર્ક, બીજો ક્વાર્ક થયો તમારો ડાઉન, પ્લસ ડાઉન, એટલે આનો સેટ કરીએ. ચલો, અપ ક્વાર્ક એટલે +2/3, ડાઉન એટલે -1/3, -1/3. બોલો શું થયું? આ ટોટલ 0. વેરી ગુડ. 0 એટલે ન્યુટ્રોન, બરાબર. તો આ ન્યુટ્રોન નું કોમ્બિનેશન છે, બરાબર. હવે પછી કોઈ એમ ના કે એક બીજું પણ કોમ્બિનેશન બને છે DDD, એટલે ડાઉન ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, -1/3, -1/3, -1/3. એટલે જવાબ આવશે તમારો -E, એટલે કે ઇલેક્ટ્રોન થાય, બરાબર. મેથેમેટિકલ સાચું છે, પણ પ્રેક્ટિકલી સાયન્ટિસ્ટે જે રિસર્ચમાં આવ્યું છે તો કે ઇલેક્ટ્રોન જે છે ક્વાર્કનો બનેલો નથી, બરાબર. એટલે આપણે ખાલી આ બે કોમ્બિનેશન અત્યારે યાદ રાખીશું, બરાબર. આ ડાયરેક્ટ કદાચ તમને પ્રશ્ન પૂછાય તો બંને કોમ્બિનેશન તમને યાદ હોવા જોઈએ, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના, બરાબર. ચલો, બીજી એક આપણે વાત કરીએ આની અંદર કે દળની વાત કરીએ. તો વિદ્યુત ભારનું જે દળ છે એ હંમેશા અચળ રહે છે, બરાબર. વિદ્યુત ભારનું દળ હંમેશા અચળ રહે છે, આમાં કોઈ ચેન્જ થાય નહીં, બરાબર. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. અચળ રહે છે કોની સાપેક્ષમાં બોલું છું એ પણ તમને કહું. દળ કોનું? કણનું, બરાબર. બરાબર. વિદ્યુત ભારનું જે દળ છે હંમેશા અચળ રહે, ગતિ કરતો હોય કે ના કરતો હોય, ગમે તે હોય, એનું દળ હંમેશા અચળ રહે. વિદ્યુત ભારમાં જે દળ છે, બરાબર, વિદ્યુત ભારનું દળ નહીં, સોરી, વિદ્યુત ભારનું મૂલ્ય, દળ નહીં, મૂલ્ય. દળ તો બદલાતું હોય છે,
દળની સાપેક્ષમાં મૂલ્યની વાત કરું છું. વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા અચળ રહે છે, બરાબર. જેટલું પણ હશે એટલું મૂલ્ય હંમેશા અચળ રહે. કોની સાપેક્ષમાં વાત કરું છું? તો કે દળની સાપેક્ષમાં. દળ છે ને એ કોના ઉપર આધાર રાખે ખબર છે? ગતિ ઉપર. આ તમારા માટે એક નવું આજે ભણશો તમે. દળ જે છે એ ગતિ ઉપર આધાર રાખે. યાદ રાખો, ગતિ જેટલી વધે, બરાબર, એટલું દળમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય. એવું એક ફોર્મ્યુલા છે, બરાબર, જે તમે 7મા કે 8મા ચેપ્ટર ની અંદર તમારે ભણવામાં આવશે ખાલી, બરાબર. જયારે 8મું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ભણશો ત્યારે એક ફોર્મ્યુલા લખું છું અહીંયા આગળ, ફક્ત તમારી જાણકારી માટે છે અત્યારે. તો એમ બરાબર, આના કોઈ દાખલા પણ તમારા સિલેબસમાં નથી, એમ નોટ ભાગ્યા વર્ગમૂળની અંદર 1 - v² ભાગ્યા c², બરાબર. આ ફોર્મ્યુલા છે. આમાં એમ જે છે દળ છે, આ એમ નોટ શું છે? તો એમ નોટ એકચ્યુઅલમાં રેસ્ટ માસ છે. રેસ્ટ માસ નો મિનિંગ એવો થાય કે પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું મૂલ્ય છે, બરોબર. તો દળ જ્યારે ગતિ કરે ત્યારે તે બદલાતું હોય છે, બરાબર. હવે આ સૂત્ર પ્રમાણે જુઓ, આ એમ નોટ સ્થિર અવસ્થામાં માસ છે. હવે સ્થિર અવસ્થાની અંદર જો તમે વાત કરો તો એમ બરાબર એમ નોટ 1 - v² બાય c², બરોબર. હવે જો તમે પદાર્થને ગતિ કરાવવાનું ચાલુ કરો, બરાબર, સમજો ધ્યાનથી. પદાર્થને જો તમે ગતિ કરાવવાનું ચાલુ કરો તો ગતિ કરાવતા કરાવતા એનો જે વેગ છે, બરોબર. જો પદાર્થને ગતિ નથી કરાવતા ત્યારની પણ કન્ડિશન કહું તમને, પ્રશ્ન એ જ થશે નહીં કે ભાઈ ગતિ નથી કરાવતા તો સૂત્ર પ્રમાણે એનું દળ કેવું થાય? તો માની લો કે તમે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એનો વેગ શું થાય? 0 થાય. તો આ 0 મૂકો, તો આ 0 એટલે આખું પદ 0 થઈ ગયું, એટલે વર્ગમૂળમાં 1 વધશે એટલે 1 જ કહેવાય. ત્યારે એમ બરાબર શું આવશે? એમ નોટ. સ્થિર અવસ્થામાં એનું જે દળ હશે એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જ્યારે, બરાબર, સમજો, પણ જ્યારે પદાર્થને તમે ગતિ કરાવો છો એટલે આ વેગ છે એ જો હવે ધ્યાનથી, એમ બરાબર એમ નોટ નીચે વર્ગમૂળની અંદર 1 - v², બરાબર, ભાગ્યા c². એમાં જે v² છે એ તમારા પદાર્થનો વેગ છે. c² તો તમને ખબર જ છે. c શું છે? ત્યાં આગળ સ્પીડ ઓફ લાઇટ, પ્રકાશનો વેગ, બરાબર. તો જો આ v² વાળું પદ જયારે વધતું જાય, બરોબર, તો તમે વર્ગમૂળની અંદર જો સમજો ધ્યાનથી, વર્ગમૂળમાં 1 - સમથિંગ કરશો અને આખું પદ તમારું પછી હવે 0 થશે નહીં જયારે v વ્યક્તિ ગતિ કરે, બરોબર. આ વેગ કયો? તો બહુ મોટા વેગની વાત છે, બરોબર. સામાન્ય વેગ નથી, 10 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 20, 50, 500 આની વાત નથી, બહુ વધારે વેગની વાત છે, બરોબર. સ્પીડ ઓફ લાઇટની સાપેક્ષે એનો વેગ જો ખૂબ વધારેની સાથે સાથે પહોંચતા જતા હોય તો આ જે પદ છે ખૂબ મોટું થતું જાય આખું, બરોબર. અને પદ મોટું થતું જાય ધીરે ધીરે, એટલે 1 - સમથિંગ ત્યાંથી કટ થતું જશે, બરોબર. સમજો, 1 - સમથિંગ ત્યાંથી કેન્સલ થશે, ઓછું થશે અને એને ભાગાકારમાં આવશે એમ નોટના, બરોબર. એટલે દળ છે એ તમારું ઘટતું જશે, બરોબર. અહીંયા યાદ રાખજો, દળ જે છે તમારું ઘટતું જશે. જેવો વેગ વધશે એવું તમારું દળ જે છે એ ઘટતું જશે. આ સૂત્ર પ્રમાણે જ્યારે વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ હંમેશા અચળ રહે છે. વિદ્યુત ભારના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, બરોબર. કુલમનો નિયમ, બરોબર, એનાથી આપણે હવે આગળ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરીને એ બધી બેઝિક ચર્ચા હતી, એકદમ સિમ્પલ નોર્મલ ડિસ્કશન કર્યું અત્યાર સુધી આપણે. હવે જે ડિસ્કશન છે, ચર્ચા છે, એ બધી આપણી બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યની ચર્ચા, બરોબર, એના ઉપર જોઈએ છીએ. પછી ધીરે ધીરે કાલના નેક્સ્ટ લેક્ચરની અંદર તમને દાખલા પણ જે રીતના સ્ટાર્ટ થઈ જશે સાથે સાથે, કેમ કે ટોપિક ચાલશે ને પછી રીતના દાખલા ચાલુ કરીએ જે રીતના સાથે. ચલો તો શરૂઆત કરીએ. કુલમનો નિયમ ટોપિક જોડો અહીંયા ધ્યાનથી. કુલમનો નિયમ શું કહે છે? તો પ્રશ્ન અહીંયા આગળ એવો ઉપસ્થિત થાય, તમને કદાચ પેલો ગુરુત્વાકર્ષણ બળ વાળો નિયમ બધાને યાદ હશે, બરોબર. એને થોડું એક વખત રિવાઇઝ કરાવું તમને. દળ m1, દળ m2, આ બંને દળ વચ્ચેનું અંતર જે છે r છે. તો આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરોબર. એનું સૂત્ર શું હશે બોલો? આપણે ભણી ગયા 11મા ની અંદર બે દળ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર, બોલો શું હતું? F બરાબર G m1 m2 r². m2 ડિવાઇડ બાય r², બરાબર. આ ફોર્મ્યુલા હતો આપણી પાસે. હવે આ જે ફોર્મ્યુલા છે એની સાથે હવે જોજો, આ ફોર્મ્યુલા થઈ ગયો. સેમ ફોર્મ્યુલા અહીંયા આગળ એપ્લાય થાય છે, પણ મેં તમને કીધું હતું એ વખતે પણ કે દળના બદલે ત્યાં આગળ વિદ્યુત ભાર આવશે. જોજો હવે બે વિદ્યુત ભાર છે, Q1 અને Q2.
અને આ બંને વચ્ચેનું અંતર પણ r છે, બરોબર. તો આ બંને વચ્ચે લાગતું કુલંબ બળ એનો ફોર્મ્યુલા થશે સ્મોલ કે q1 q2 ભાગ્યા r², બરોબર. આ પણ જે પેલી રીતે શોધાયો છે કે બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને પછી બધું ભેગું કર્યું અને પ્રપોઝનાલિટી જે સમપ્રમાણતા હટાવો એટલે કોઈને કોઈ અચળાંક મૂકવો પડે, તો એ પ્રકારે ત્યાં આગળ શું મૂકેલું છે? અચળાંક મૂકેલો છે. તો અચળાંક ત્યાં આગળ કે મૂક્યો એને જેવા કહેવામાં આવે છે કુલંબનો અચળાંક. અહીંયા આગળ f છે, અહીંયા f બરાબર g_m1 m2. આમાં જે g છે તમારો શું છે? અહીંયા ન્યૂટનનો અહીંયા જે અચળાંક છે, બરોબર, એને ગુરુત્વાકર્ષણનો અચળાંક સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે, બરોબર. એ હવે અહીંયા આગળ f બરાબર k q1 q2 બાય r². આ સૂત્ર વિશે ડિસ્કશન ડિટેલમાં કરવી પડશે. આ જે k છે એને કહેવામાં આવે છે કુલંબનો અચળાંક. આ સ્મોલ k છે, પહેલા તો યાદ રાખ, કેપિટલ k નથી. કુલંબનો અચળાંક આનું મૂલ્ય જે છે એ 9 × 10⁹, બરોબર, SI એકમ, બરોબર. યુનિટ આનો કોણ કહેશે? આ SI મેં તો ખાલી લખ્યું એકમ, બરાબર. આ SI યુનિટ કયો આનો? તો જુઓ ધ્યાનથી, કે ને બનાવો કરતા તો બોલો શું થઈ જશે? fr² ભાગ્યા q1 q2 એટલે શું થઈ જાય? બોલો, f એટલે ન્યૂટન, r² એટલે મીટરનો વર્ગ ભાગ્યા q1 q2 એટલે કુલંબનો વર્ગ, બરાબર. આ એનો એકમ થઈ ગયો, બરાબર. આ પ્રશ્ન તમારો પૂછાયેલો છે. આની સાથે સાથે, બરાબર, સાંભળજો, આનો MLT ફોર્મ્યુલા પણ નીટની અંદર પૂછાયો છે. નીટ જે ની અંદર આ બંને પ્રશ્ન પૂછાયા છે, એકમ અને MLT ફોર્મ્યુલા. કઈ જગ્યાએ? ડાયમેન્શન વાળું ચેપ્ટર નંબર 1, બરાબર. ચેક કરજો તમારે જૂના પેપરો. પહેલા ચેપ્ટર ની અંદર થી જ આ પ્રશ્ન મળશે તમને કે k નું મૂલ્ય એપ્સાઇલોન નોટ હવે આવશે, બરાબર. એના ઉપર જ ડિપેન્ડ છે આખું. તો સૌથી પહેલા તો આનો MLT બનાવવાનો પ્રયત્ન કરું. જોજો આનો MLT. બોલો, ન્યૂટન એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, અહીંયા આગળ મીટર સ્ક્વેર, એને ભાગ્યા કુલમ સ્ક્વેર. બોલો શું થઈ જશે? અહીંયા આગળ kg મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો કુલમ સ્ક્વેર. બોલો, kg એટલે m1, મીટર નો ઘન એટલે લંબાઈ એટલે લેન્થ કહેવાશે L3, પછી ટાઈમ નીચે છે તો ઉપર આવશે -2 અને કુલમ ની પાવર -2. જોડો, આ થઈ ગયો MLT ફોર્મ્યુલા, બરાબર. હવે કદાચ પ્રોબ્લેમ કેવો થાય છે કે આ જે ઓપ્શનમાં આપેલું હોતું જ નથી, બરાબર. આના કરતા બીજો પણ એક ઓપ્શન આવે છે જે એમ્પિયરના ફોર્મમાં આવે, બરાબર. તો એમ્પિયરના ફોર્મમાં આવે ત્યારે શું કરવું? બરાબર, ઓપ્શન કદાચ આ ના આપ્યો હોય સી ના ફોર્મમાં. જો MLT તો છે જ, માસ, લેન્થ અને ટાઈમ, એના સિવાય એક નવી ભૌતિક રાશિ એ વિદ્યુતભાર, એને કુલમ લખીએ આપણે, બરાબર. તો કુલમ હોય પણ ખરો અને ના પણ હોય, એના બદલે કંઈક બીજું પણ હોય, તો શું હોય? ત્યાં આગળ એમ્પિયર હશે. તો એક 10મા ધોરણની અંદર તમને આ ફોર્મ્યુલા યાદ હશે, બરાબર. એ ફોર્મ્યુલા છે તમારો Q બરાબર IT. યાદ છે બધાને? 10મા ધોરણમાં એક ફોર્મ્યુલા ભણતા હતા, Q બરાબર IT, બરાબર. આ Q એટલે વિદ્યુતભાર એટલે કુલમ, I એટલે પ્રવાહ, એને શું કહેવાય? એકમ, એમ્પિયર. SI યુનિટ તમે ભણી ગયા છો. ટાઈમ એટલે સેકન્ડ, બરોબર. તો કુલમ ને અહીંયા સેકન્ડ લખો તો કેપિટલ T લખો MLT ફોર્મ્યુલા. તો C બરાબર 80 લખી શકાય, બરોબર. C ના બદલે 80 લખી શકાય. જો તો આના ફોર્મમાં પણ તમારો આન્સર હોઈ શકે. તો ચલો આને મોડિફાઈ કરી દઉં, બરોબર. જોજો ધ્યાનથી, આને મોડિફિકેશન. તો આ તો સાચો જ છે. આ ઓપ્શન ના હોય ત્યારે ચેક કરવા માટે m1 L3 T - 2. જોજો C ના બદલે શું લખી દઉં? 80, એની પાવર કેટલી? -2. ચલો આને મોડિફાઈ કરી લો. તો m1 L3 T - 2 એની પાવર -2 T ની પાવર -2. ટોટલ કેટલા થઈ ગયા? તો m1 L3 T ની પાવર -4 E ની પાવર -2, બરાબર. લો, તો આ પણ ઓપ્શનમાં હોઈ શકે, બરાબર. તો બંને ઓપ્શનમાંથી તમારે મેચ કરી લેવાના. તમને બનાવતા આવડો જોઈએ, યાદ ના રાખશો ફોર્મ્યુલા, બરાબર. ફોર્મ્યુલા બનાવતા તમારે તૈયાર કરવાના છે કે આ રીતે ફોર્મ્યુલા બને. હવે વાત આવે આપણે કે ની ડિસ્કશન કરવાની છે, બરાબર. હજુ કે નું ડિસ્કશન પત્યું નથી. આ તો તમને જનરલ ખાલી કે MLT ફોર્મ્યુલા આ રીતે બને. આ બંને MLT ફોર્મ્યુલા તમને 4 માર્ક અપાવશે પરીક્ષાની અંદર, બરાબર, જો પૂછાય તો. અને પૂછાયેલા પણ છે પ્રીવિયસ ટેસ્ટની અંદર. હવે જે વાત આવશે અહીંયા આગળ કે જે છે એ અહીંયા આગળ બહુ ધ્યાનથી સમજજો. એક તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એની સાથે સામે એટલે લખ્યું છે કમ્પેરિઝન કરવાની છે આપણે, બરાબર. આ જે બળ છે તમારું ગુરુત્વાકર્ષણ બળ, એ કમ્પેરિઝન કરવા માટે મેં લખેલું છે અહીંયા આગળ. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ હંમેશા
આકર્ષી પ્રકારનું હશે, બરોબર. જ્યારે કુલમનું જે બળ છે, કુલમ બળ, એ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું હશે. પછી બીજી વાત આવે કે M1 અને M2 બંને વચ્ચે આ માધ્યમ પર આધારિત નથી, બરોબર. માધ્યમ પર આધારિત નથી, આ ખાસ યાદ રાખજો. નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો, બરોબર. લગભગ આપણે લેક્ચરની અંદર થયો પણ હતો કે માધ્યમ જો બદલવામાં આવે તો હવે બે દળને સમાન, બે દળ જે પણ દળ હતું એની વચ્ચે કોઈક બળ લાગતું હતું, હવે એને ઉપાડીને આપણે કોઈ માધ્યમમાં મૂક્યું તો હવે બળમાં શું ફેરફાર થશે, એવો પ્રશ્ન હતો. તો બળમાં કોઈ ફેરફાર થાય નહીં. કયા બળની વાત કરું છું? ગુરુત્વાકર્ષણ બળ, ધોરણ 11. પણ હવે આપણે જે 12માં આવ્યા છે, 9 ભણીએ છીએ, તો એ કુલમનું બળ છે, કુલમનો નિયમ, એટલે ત્યાં આગળ કુલમ બળ પણ કહેવાય, બરોબર. વિદ્યુતીય બળ, આ બધા નામ છે, બરોબર. તો કુલમ બળ લખ્યું હોય, વિદ્યુતીય બળ, આ બધા સરખા જ છે. તો કુલમ બળ જ્યારે વાત આવે ત્યારે કુલમ બળની અંદર એ માધ્યમ પર આધાર રાખે છે, યાદ રાખવાનું, બરોબર. આ બળ જે છે એ માધ્યમ પર આધાર રાખે છે, એ ખાસ વાત યાદ રાખો, માધ્યમ પર આધાર રાખે છે. હવે કઈ રીતે આધાર રાખે છે એના ઉપર ચર્ચા કરીએ આપણે. જો ધ્યાનથી, આ કે નું જે મૂલ્ય છે ને, એ કે નું મૂલ્ય ક્યાંથી આવ્યું? સૌથી પહેલા તો કે નું મૂલ્ય આ રીતે આવ્યું છે, 1/4πε0, બરોબર. આ નીચે જે લખ્યું ને ε0, ε0, એપ્સાઇલોન કહેવાય. આ જે મૂલ્ય ε0 શું છે? સૌથી પહેલા તો ε0 જે છે એને કહેવાય પરમિટિવિટી, શૂન્યાવકાશની. શૂન્યાવકાશ અથવા તો હવા, બરાબર, જે બંને વસ્તુ સાચી છે. તો શૂન્યાવકાશની પરમિટિવિટી એને કહેવામાં આવશે, બરાબર. એટલે આ જે કે છે, આ સૂત્ર ક્યારે સાચું છે કે આ બંને વચ્ચે હવા હોય ને ત્યારે જ આ સૂત્ર મેં જે લખ્યું ને સાચું છે. પહેલામાં પહેલું તો આ ફોર્સ કોની અંદર? તો ફોર્સ ઇન એર, બરાબર. આ એક ખાલી મેન્શન કરી રાખજો. આમ જનરલી લખવામાં નથી આવતું, પણ જ્યારે માધ્યમ બદલાય ને ત્યારે સ્પેસિફિક કરવું પડે છે, બરાબર. ત્યારે બળ બદલાય, કેટલું બળ બદલાય ને પણ આપણે આજે જોઈશું. તો કે બરાબર 1/4πε0, અને ε0 જે છે પરમિટિવિટી કોની? શૂન્યાવકાશ. એનું પણ મૂલ્ય છે પાછું. કેટલું છે? તો કે મેં 8.85 ગુણ્યા 10⁻12. અને ફરી પાછું આનો એકમ, બરાબર, જે પ્રશ્ન તમારો પૂછાયેલો છે આનો એકમ કોણ કહેશે? ε0 નો કોઈ કહી શકશે એકમ? જો આ કે, આના ઉપરથી એકમ બની જશે. આ કે છે બરાબર 1/4πε0. આ 4π નું કઈ ના થાય, એટલે કે અને ε0 કેવા છે? ઊંધા છે, એકબીજાથી ઇનવર્સ છે. એટલે જે કે નો એકમ છે એનો ઊંધો કરી દો, એ તમારો ε0 નો એકમ થઈ જાય, બરોબર. એટલે અહીંયા જો c² ભાગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર થઈ ગયો. આ એકમ જે હતો એનો ઊંધો કરી દો. કેમ? કે બરાબર શું છે? 1/4πε0, બરાબર. એટલે 4π તો અચળ છે, એટલે કે અને ε0 એકબીજાના કેવા છે? ઇનવર્સ છે, બરાબર. એટલે આનું ઊંધું કરો એટલે ε0 મળી જાય. પછી એ જ રીતે એના MLT 2 બની જશે. કયો MLT? જોજો ધ્યાનથી, MLTC. આ જો 1 3 -2 -2, ઊંધું કરી દો એને, -1 -3 2 2, બરાબર. અથવા અહીંયાથી આ પણ MLT, MLTA. આ 1 3 એટલે -1 -3, આ +4, આ +2, બરાબર. આ પણ એના MLT ફોર્મ્યુલા છે, કોના? ε0 ના, બરાબર. આ પણ તમારે પ્રશ્ન 4 માર્કમાં પૂછાઈ ગયા છે, બરાબર. પ્રશ્ન એકદમ સહેલા છે, જો કશું જ છે નહીં પ્રશ્નની અંદર પણ. એટલે એકદમ સહેલું છે, કોઈ ચિંતા કરવાનું નથી. આવી રીતે યાદ કરવાનું, ખાલી મેથડ ને ટેકનિક ને કે કઈ રીતે એને બનાવવામાં આવ્યું છે, બરાબર. હવે આપણે ડિસ્કસ કરીશું આના ઉપર કે ભાઈ આ કન્ડિશન જે અત્યારે આપણે જોઈ, બરાબર, તો એની આપણે ડિસ્કશન કરીશું. હવે જો હવાની વાત કરી, બરાબર, હવામાં લાગતું બળ અને કોઈ માધ્યમમાં લાગતું બળ. હવે એના ઉપર વાત કરીએ આપણે, અને કેટલો ફેરફાર થાય છે, બરાબર. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચુક્યા છે બધા, તો એના ઉપર આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો આપણે ફોર્સ ઇન એર જોઈ લીધું, બરાબર. કે Q1 Q2 અપોન r². કે નું મૂલ્ય કેટલું? તો 1/4πε0. પછી પાછળ આવશે Q1 Q2 ભાગ્યા r². આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 1. ચાલો, પછી જો કોઈ માધ્યમમાં પ્રવેશીએ આપણે, બરાબર. વસ્તુ શું છે? કન્ડિશન કેવી થાય ખબર છે? કે તમે પહેલા બે વિદ્યુત ભાર લીધા હતા, જો વસ્તુ તેની જ છે. Q1 Q2 વિદ્યુત ભાર પહેલા લીધા હતા,
એ બંને વચ્ચેનું અંતર r અને માધ્યમ એ વખતે હતું હવા, ત્યારે આ બળ લાગશે. આજે લખ્યું મેં. હવે શું કર્યું કે આ માધ્યમને બદલી નાખ્યું, અંતરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બરાબર, આ કન્ડિશનમાં એવું રાખું છું કે અંતરમાં મેં હજુ કોઈ ફેરફાર કર્યો નથી અને હવાના બદલે કોઈ માધ્યમ એડ કરી લીધું મેં, ત્યારે બળ જે છે એ આ રીતે લાગશે, ફોર્સ ઇન મીડિયમ. એનું સૂત્ર આ રીતે લખાશે, જો 1/4πε Q1 Q2 ભાગ્યા r². આ સમીકરણ નંબર 2. આ જો અહીંયા આગળ શું હતું, એપ્સાઇલોન નોટ. એપ્સાઇલોન નોટ શું છે, શૂન્ય અવકાશ અથવા તો હવાની પરમિટિવિટી. બરાબર, અને એપ્સાઇલોન શું છે, તો માધ્યમની પરમિટિવિટી. બરાબર, અહીંયા લખી દઉં છું. એપ્સાઇલોન જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી, એની સાથે સાથે આ જે એપ્સાઇલોન છે એ તમારી માધ્યમની પરમિટિવિટી, જે માધ્યમમાં તમે મૂક્યું છે. બરાબર, તો માધ્યમની પરમિટિવિટી. હવે હું શું કરું છું કે સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2 કરીએ છીએ આપણે. ચલો, તો ઇક્વેશન નંબર 1 ડિવાઈડ બાય ઇક્વેશન નંબર 2. નાનું ડેરિવેશન છે, બરાબર, બાકી તમારે ફોર્મ્યુલા છેલ્લે યાદ રાખવાનો છે. ઇક્વેશન નંબર 1 ડિવાઈડ બાય ઇક્વેશન નંબર 2, તો ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ. બોલો શું થશે, કયું કયું ઉડી જશે ને કયું બચશે, કોણ કહેશે? આ પાછળનું ઉડી જશે આખું, Q1 Q2 બાય r², Q1 Q2 બાય r². આ તો બે ગયા, 1/4π 1/4π ઉડી ગયા. ઉપર ખાલી 1/ε0 વધ્યું અને નીચે માટે ખાલી 1/ε વધ્યું. એપ્સાઇલોન ઉપર જતા રહેશે અને નીચે કોણ વધશે, ε0. આટલું વધશે જો, બાકી બધું ઉડી જશે. હવે જ્યારે એપ્સાઇલોન ભાગે ε0 છે એને કહેવામાં આવે છે રિલેટિવ પરમિટિવિટી, ER. ER એટલે થાય સાપેક્ષ પરમિટિવિટી. તમારા માટે નવા નવા વર્ડ આવતા જ હશે, બરાબર, થોડું શીખતા જાઓ, એક દિવસમાં બધું ખ્યાલ નહીં આવે. સાપેક્ષ પરમિટિવિટી, અને સાપેક્ષ પરમિટિવિટી ને બીજું પણ એક નામ છે, આ છે કેપિટલ K. બરાબર, જેને કહેવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. ડાઇઇલેક્ટ્રિક અચળાંક આ તમે ડિટેલમાં ભણશો ચેપ્ટર નંબર 2 ની અંદર. બરાબર, ડાઇલેક્ટ્રિક એટલે શું છે, એક પ્રકારનો અવાહક પદાર્થ જ છે. બરાબર, એનો એક અચળાંક છે, કોન્સ્ટન્ટ. તો હવે આપણે છે ને ખાલી આને કમ્પેર કરવું છું. જોજો, એક આ પદ અને એક આ પદ. તો જોજો ધ્યાનથી, ફોર્સ ઇન એર ડિવાઈડ બાય ફોર્સ ઇન મીડિયમ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, કેપિટલ K. આ જોજો, કેપિટલ K ને સ્મોલ k માં ડિફરન્સ છે. સ્મોલ k જે છે એ કુલમનો અચળાંક છે અને કેપિટલ K ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખજો, આના દાખલા પૂછાય છે. બરાબર, આપણે બનાવીએ પણ અહીંયા દાખલા અને સોલ્વ પણ કરીએ. આ સૂત્ર પરથી શું તમે એવું કહી શકો કે ફોર્સ ઇન મીડિયમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન એર ડિવાઈડ બાય K. એનો મતલબ શું થાય કે હવામાં લાગતા બળને, હવે સમજતા જજો ધ્યાનથી, આ પણ પ્રશ્ન પૂછાયો છે. હવામાં લાગતું જે બળ છે ફોર્સ ઇન એર, એને ડિવાઈડ બાય તમે શું કરો છો, સમથિંગ. બરાબર, K એટલે કે જે પણ મૂલ્ય હોય એનું, સમથિંગ એટલે જે પણ મૂલ્ય છે, તો ડિવાઈડ બાય સમથિંગ કરો છો. એનો મતલબ કે માની લો કે તમારી પાસે અહીંયા 10 ન્યૂટન બળ લાગે ને એને ડિવાઈડ બાય સમથિંગ કરો એટલે બળ તમારું ઘટશે. બરાબર, આ જો K નું મૂલ્ય, કદાચ કોઈને એવું પણ થાય કે K નું મૂલ્ય 0 આટલું 1 કરતા નાનું હોય તો ના, K નું મૂલ્ય જે છે 1 કરતા નાનું નથી. બરાબર, K નું મૂલ્ય જે છે એ હવા માટે 1 છે. બરાબર, સાંભળજો, K નું મૂલ્ય હવા માટે 1 છે અને મેટલ ધાતુ આવે એના માટે અનંત છે. બાકી બધાના મૂલ્યો 1 થી લઈને અનંત સુધી છે. બરાબર, એટલે K નું મૂલ્ય 1 કરતા ઓછું છે જ નહીં, 1 કરતા વધારે છે. એ તમને ખબર છે, કોઈ પણ સંખ્યાને 1 કરતા વધારે નંબરથી ભાગો એટલે સંખ્યામાં જે છે ઘટાડો થશે. બરાબર, એનો મતલબ કે ફોર્સ ઇન એર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ફોર્સ ઇન મીડિયમ. બરાબર, આ પણ સાચું છે. હવામાં લાગતું બળ એ હંમેશા માધ્યમમાં લાગતા બળ કરતા હંમેશા વધારે હશે. બરાબર, તો ચલો એક પ્રશ્ન જોઈએ આપણે. બરાબર, અને સોલ્વ કરીએ એને. એકદમ બેઝિક પ્રશ્ન, આવા નાના નાના પ્રશ્ન પણ પૂછાયેલા છે અત્યાર સુધી. બરાબર, તો સૂત્ર આપણી પાસે સામે જ છે. બે વિદ્યુત ભારો, શોર્ટમાં લખી દઉં છું, બે વિદ્યુત ભારો. બરાબર, એ બંને વચ્ચેનું જે માધ્યમ છે એ પહેલા હવા છે, તો તેમની વચ્ચે લાગતું બળ એ કન્ડિશનમાં 16 ન્યૂટન છે. બરાબર, હવે બંને વિદ્યુત ભારોને કોઈ એક માધ્યમમાં મૂકવામાં આવે છે. માધ્યમમાં મૂકતા, બરાબર, તેમની વચ્ચેનું બળ શોધો. એમની વચ્ચેનું બળ શોધો, એકદમ શોર્ટમાં લખ્યો છે. અને જે માધ્યમમાં મૂકવામાં આવે છે તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 2 છે.
બરાબર, માધ્યમ તમને આપેલું હશે, કેરોસીન છે, ઓઇલ છે, આવા બધા પ્રશ્નમાં આપેલા હશે. તો બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે માધ્યમમાં હવા હોય ત્યારે 16 ન્યૂટન છે. હવે કોઈ માધ્યમમાં મૂકતા તેની વચ્ચેનું બળ શોધવાનું છે, એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય તમને K બરાબર 2 આપેલું છે પ્રશ્નમાં. ચલો સોલ્વ કરીને કહો શું જવાબ આવશે. માધ્યમમાં કેટલું બળ લાગશે? 8. વેરી ગુડ. ફોર્મ્યુલા આપણી પાસે છે જ બકા, ફોર્સ ઇન મીડિયમ બરાબર ફોર્સ ઇન એર. હવામાં કેટલું બળ લાગે છે? 16 ભાગ્યા K ડાઇલેક્ટ્રિક અચળાંક 2 એટલે કેટલું થઈ જશે અહીંયા આગળ તમારી પાસે 8 ન્યૂટન. બરાબર. જો આ પ્રશ્નમાં કઈ છે નહીં, આવા નાના નાના પ્રશ્ન પણ તમને માર્ક અપાઈ જાય. બરાબર, એટલે આ પણ તમારે જોવાનું છે. ચલો હવે વાત આવશે JEE ના એક પ્રશ્નની. બહુ જ સરસ, એકદમ નાનો પ્રશ્ન. બરાબર, સાલ મને યાદ નથી, 2003 કે 2002 નો પ્રશ્ન છે. બરાબર, એક્ઝેક્ટ મને આઈડિયા નથી વર્ષનો એનો, પણ એકદમ સહેલો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે બે વિદ્યુત ભારો વચ્ચે, બરાબર, સેન્ટેન્સ લખવું પડશે આખું, એને સમજવાનું, ઇન્ટરપ્રેટ કરવાનું તમારે, તો તમને ખ્યાલ આવશે, મજા આવશે એને સોલ્વ કરવાની. બે વિદ્યુત ભારો વચ્ચે જો અંતર 1 મીટર હોય તો તેમની વચ્ચે લાગતું ન્યૂનતમ મિનિમમ કુલમ બળ શોધો. લાગતું કુલમ બળ શોધો. બરાબર, આવો પ્રશ્ન છે. ઓપ્શન લખતો નથી, બરાબર ને, તો ઓપ્શન લખીશ તો પતી જશે એક જ સ્ટેપમાં આન્સર, તમને ખ્યાલ જ આવી જશે ઓપ્શન જોઈને છે. બરાબર, ડાયરેક્ટ સોલ્વ કરીએ આપણે. સમજો ધ્યાનથી. જો અંતર 1 મીટર આપ્યું છે, હવે મને ફોર્મ્યુલા તો ખબર છે, F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. આ ફોર્મ્યુલા તો છે, એમાં R બરાબર 1 મીટર, એટલે એ તો કામ પતી ગયું. પછી વાત આવે K ની. બરાબર, તો K નું મૂલ્ય તો અચળ છે, એટલે ઓપ્શન તમારા K ના ફોર્મમાં આપેલો હતો. બરાબર, હવે કોણ બદલાય? તમારું બળ કયું લગાવવાનું છે? ન્યૂનતમ બળ. તો ન્યૂનતમ બળ ક્યારે લાગે? કે જ્યારે Q1 અને Q2 નું જે મૂલ્ય છે, Q1 અને Q2 નું મૂલ્ય એ કેવું હોય? હંમેશા લઘુત્તમ હોય ત્યારે. બોલો, Q1 અને Q2 નું લઘુત્તમ મૂલ્ય કયું છે? ઓછામાં ઓછો વિદ્યુત ભાર કયો? પહેલા જ ચર્ચા કરી આપણે એના વિશે, ઇલેક્ટ્રોન નો. ઇલેક્ટ્રોન પરનો. બહુ સરસ. તો બોલો ફોર્મ્યુલા F બરાબર K E ગુણ્યા E ભાગ્યા 1 નો વર્ગ. આન્સર આવી ગયો K સ્ક્વેર. લો, આના 4 માર્ક હતા. જોયું પ્રશ્ન. બરાબર, એકદમ નાની નાની વાતો, બરાબર, એ તમારે અહીંયા કામ નહીં બને છે. ચલો હવે વાત આવશે બીજી, બેઝિક કુલમના નિયમ વિશે એક થોડી નાની બીજી ચર્ચા કરી લઈએ. બરાબર, અને પછી જે ઇમ્પોર્ટન્ટ થોડા દાખલા છે એના ઉપર જઈએ. બરાબર, ફિગર વાળા ક્વેશ્ચન, રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાના. બીજી એક થોડી પ્રોપર્ટી છે કુલમના બળની, લાક્ષણિકતાઓ જોઈએ છે. બરાબર, આ તો સિમ્પલ બેઝિક દાખલો જીનો આપણે સોલ્વ કર્યો. બરાબર, કઈ સાલનો છે કહો ને? 2002 કે 3 નો છે આ ક્વેશ્ચન. EIEEE જ્યારે નામ હતું ને એનું, બરાબર, JEE નહીં, EIEEE, એટલે હતું JEE, પણ પહેલા એનું નામ EIEEE હતું, પછી JEE નામ બન્યું. વસ્તુ તો એની જ હતી. તો એ સમયે આ પ્રશ્ન પૂછ્યો હતો. જો જે બળ છે ને, Q1 અને Q2 ની વાત કરીએ આપણે, તો જો આ Q1 છે અને આ Q2 વિદ્યુત ભાર છે, એ બંને વચ્ચેનું અંતર આપણે R લઈએ છીએ આગળ. તો આ બંને વચ્ચેનું અંતર R. હવે કન્ડિશન કેવી છે કે Q1 વિદ્યુત ભાર ઉપર Q2 વિદ્યુત ભાર બળ લગાવે. બરાબર, અને જ્યારે હું આવું લખું, બરાબર, અહીંયા આનું ઇન્ટરપ્રિટેશન બહુ ધ્યાનથી સમજજો. Q1 Q2 ગ્રેટર દેન 0, બંનેનો ગુણાકાર 0 કરતા મોટો છે, અને Q1 Q2 લેસ દેન 0. આનો મિનિંગ શું થાય? કોણ કહેશે? આ બંનેનો ગુણાકાર ગ્રેટર દેન 0 લખું અને લેસ દેન 0 લખું, આનો મતલબ શું થાય? સમાન વિદ્યુત ભારો કે અસમાન વિદ્યુત ભારો કહી શકાય એના ઉપરથી? અસમાન વિદ્યુત ભારો. શેની અંદર? પહેલામાં કે બીજામાં? બંનેમાં. બંનેમાં. ના, ખોટું છે. જો Q1 અને Q2 બંનેનો ગુણાકાર ગ્રેટર દેન 0 થાય, ક્યારે 0 થાય? બોલ, ગ્રેટર દેન 0, 0 કરતા મોટો ક્યારે થાય? બંને પ્લસ પ્લસ હોય તો પણ ગ્રેટર દેન 0 થાય.
અને બંને વિદ્યુત ભારો માઇનસ માઇનસ હોય ત્યારે પણ ગ્રેટર ધેન 0 થાય. બોલ થાય કે ના થાય આ કન્ડિશનમાં? તો આનો મતલબ થાય કે વિદ્યુત ભારો કેવા છે? સમાન. પછી વાત આવે Q1 Q2 ગુણાકાર લેસ ધેન 0 ક્યારે થાય? એક પ્લસ હોય અને એક માઇનસ હોય. બોલ ત્યારે ગુણાકાર કેટલો થાય? માઇનસમાં જવાબ આવે એટલે 0 કરતા ઓછો. એનો મતલબ કે આ કેવો વિદ્યુત ભારો છે? અસમાન. બરાબર. આ ખાસ યાદ રાખજો. નાનો પ્રશ્ન તો કઈ ના કહેવાય, પણ આ બેઝિક ઇન્ટરપ્રિટેશન તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર. જો આ રીતે યાદ કરાય. પછી આની જો વાત કરીએ, માની લો કે ચલો બંને ધન છે, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે પહેલી કન્ડિશન છે Q1 Q2 ગ્રેટર ધેન 0, તો આ બંને વચ્ચે કેવું બળ લાગશે? તો કે અપાકર્ષણ બળ લાગશે. હવે અપાકર્ષણ બળ મારે ડ્રો પણ કરવું પડશે અહીંયા આગળ. તો Q1 ઉપર કોણ બળ લગાવશે? Q2. અને એ હંમેશા યાદ રાખજો કઈ દિશામાં લાગે? એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ લાગે હંમેશા. બરાબર. આ યાદ રાખજો, બંનેને જોડતી રેખા પર. એટલે આ Q1 છે અને આ Q2 છે, તો Q2 વાળો Q1 ને આ દિશામાં ધક્કો મારશે, અપાકર્ષણ બળ લાગે. અને લખવાનું કઈ રીતે? તો જો લખાય આ રીતે, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. બોલાય આ રીતે. જો આનું ઇન્ટરપ્રિટેશન જોજો ધ્યાનથી. બરાબર. આ વર્ડ તમને યાદ હોવો જોઈએ. આવી રીતે બોલાય, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. બરાબર. પહેલા પર બીજાના કારણે લાગતું બળ. બરાબર. એક આ થશે. પછી Q2 વિદ્યુત ભારને પકડો. બોલો શું થશે ત્યાં આગળ? Q2 વિદ્યુત ભાર પર કોણ બળ લગાવશે? Q1 વાળો. ફરી વખત અપાકર્ષણ બળ. તો બોલો ત્યાં આગળ શું લખાશે? ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1. આ રીતે. તો ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1. બરાબર. આ રીતે. હવે કન્ડિશન કેવી છે? એક તો ન્યૂટનનો ત્રીજો નિયમ બધાને ખ્યાલ છે, આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ બંને કેવા હોય? સરખા હોય. તો એના ઉપરથી શું તમે કહી શકો છો કે આ બંને જે છે એ બળોના મૂલ્ય સરખા હશે? આવું કહી શકાય. જો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 એનું મૂલ્ય અને ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 એનું મૂલ્ય, આ બંને મૂલ્ય કેવા હશે? સરખા હશે. પણ એમની દિશા જે છે શું કેવી હશે? વિરુદ્ધ હશે. મૂલ્ય સરખા, બરાબર, પણ અહીંયા આગળ એક શું લગાવીશું? આગળ માઇનસ લગાવીશ, કેમ કે બંનેની જો દિશા અલગ છે. ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમનું પણ પાલન થાય અહીંયા આગળ. બરાબર. પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે બંને વચ્ચે. બરાબર. અને હંમેશા જોડતી રેખા પર જ લાગે. હંમેશા યાદ રાખજો, હંમેશા શાની ઉપર લાગશે? જોડતી રેખા પર. બરાબર. ચાલો તો શરૂઆત કરીએ આપણે મેઇન દાખલાની આજે, કે ગુરુત્વાકર્ષણ બળ વખતે પણ આપણે આ દાખલાની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ, પણ ફરી વખત ફટાફટ રિવિઝન માં લઈ લઈએ. બરાબર. તમને યાદ પણ આવી જાય. અને બધા પ્રશ્ન જે છે એ નાના નાના ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા પણ છે. બરાબર. અને સહેલા પણ છે. ચલો તો સૌથી પહેલા આપણે ત્રિકોણ વાળા પ્રશ્નની વાત કરીએ. તો ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ લઈએ છીએ. બરાબર. એની પહેલા તમને એક નાનું ફટાફટ પેલું રિવાઇઝન કરાવી દઉં. તમને યાદ હશે કે બે સદિશ હોય, એ બે સદિશનું સમતુલ્ય સદિશ રિઝલ્ટન્ટ શોધવાનો થાય તો એનો ફોર્મ્યુલા તમને યાદ હતો, √a² + b² + 2ab cos θ. બરાબર. આ ફોર્મ્યુલા આપણને યાદ હતો. પછી જો તમને સ્પેશિયલ કેસ પણ કીધો હતો, જો a અને b બંને જે સદિશ સરખા હોય ત્યારે આપણે અલગ અલગ થીટા શોધ્યા હતા. એમાં થીટા જે છે પહેલો 60 ડિગ્રી માટે જોયું હતું, પછી બીજો જે થીટા છે એ તમે 90 ડિગ્રી માટે ચેક કર્યો હતો, અને ત્રીજો જે થીટા છે એ 120 ડિગ્રી માટે ચેક કર્યો હતો. બરાબર. તો જ્યારે થીટા જે છે 60 ડિગ્રી હોય તો રિઝલ્ટન્ટ r વેક્ટર તમારો √3a જવાબ આવતો હતો, યાદ કરો. પછી થીટા જે છે 90 ડિગ્રી હોય ત્યારે રિઝલ્ટન્ટ જે છે એ √2a જવાબ આવતો હતો. પછી આ કન્ડિશનમાં રિઝલ્ટન્ટ જે છે એ આવતો હતો. બરાબર. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. આપણે ઓલરેડી આ બધું ડિસ્કશન થઈ ગયું છે. બરાબર. આ યાદ રાખવાનું છે. આટલી વસ્તુ આ યાદ હોવી જોઈએ. જો આ શું કરવાનું છે, a બરાબર b. તમને એક ખાલી બતાવી દઉં. જો આ પહેલું કન્ડિશન મેચ કરાવી દો. બરાબર. બીજી બે તમારી રીતે જોઈ લો. જો r બરાબર વર્ગમૂળની અંદર જો a અને b સરખા છે એટલે જો a², પછી b² ના બદલે પણ હું શું મૂકી દઉં? a² + 2ab એટલે શું લખાય? a × a². અને પાછળ શું મૂકી દઉં? 60 ડિગ્રી છે તો શું મૂકી દઉં? cos 60. ચલો cos 60 મૂકો એટલે શું આવશે? બોલો. વર્ગમૂળની અંદર a² ને a² કેટલા થઈ ગયા? તો કે ભાઈ 2a² થઈ ગયા. પ્લસ અહીંયા તો 2a² છે જ, અને cos 60 એટલે કેટલા થઈ ગયા? 1/2. 2 થી 2 કેન્સલ એટલે કેટલા થઈ ગયા? તો વર્ગમૂળની અંદર ટોટલ આવી ગયા તમારા 3a². બરાબર. એટલે જો √3 બહાર આવશે, √3 એમને એમ રહેશે, અને a² માંથી એ બહાર આવી જશે. બરાબર. એટલે રિઝલ્ટન્ટ તમારો કેટલો થઈ જશે? √3 થઈ જશે.
બરાબર. એ રીતે 90 ડિગ્રી માટે શોધશો તો √2a આવશે અને cos 120 ની વેલ્યુ -1/2. અહીંયા જો 120 મૂકશો ને એટલે cos 120 -1/2 ને મૂકશો એટલે જવાબ તમારો એ આવી જશે. બરાબર. તો ચલો સૌથી પહેલો દાખલો શરૂ કરીએ આપણે ત્રિકોણ માટે. ચાલો તો સૌથી પહેલા આપણે એક સમબાજુ ત્રિકોણ લઈશું અને સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ ઉપર આપણે સમાન વિદ્યુતભાર મૂક્યો છે ક્યુ ક્યુ ક્યુ. બરાબર. ચાલો આપણે એ બી સી અને પ્રશ્ન એવો છે તમારે બી ઉપર કુલ બળ શોધવાનું છે. બરાબર. બી બિંદુ પર તમારે કુલ બળ શોધવાનું છે. ચલો તો બી બિંદુ ઉપર કોણ કોણ બળ લગાવશે પહેલા તો, અને આ જે સમબાજુ ત્રિકોણ છે એની લંબાઈ એલ છે. બરાબર. બાજુની લંબાઈ એલ માની લો, એલ એ એક્સ જી પણ માની લો. તો બી બિંદુ ઉપર કોણ કોણ બળ લગાવશે સૌથી પહેલા તો કોણ કહેશે? કેટલા વિદ્યુતભારો બળ લગાવી શકે? 2. એક એ ઉપર છે એ અને સી ઉપર છે એ. ચલો એ ઉપર છે એ કઈ બાજુ દિશામાં બળ લગાવશે બોલો? અપાકર્ષી બળ લગાવશે પહેલા તો. બંને પ્લસ પ્લસ છે એટલે એનું બળ આ દિશામાં આવશે. જો પછી વાત આવે આ ક્યુ અને આ ક્યુ બી અને સી વાળાની, તો એમની જોડતી રેખા પર અપાકર્ષી બળ આ દિશામાં. જો તો એક બળ આ દિશામાં અને એક બળ આ દિશામાં. હવે બળનું મૂલ્ય કેટલું જોજો ધ્યાનથી. એફ બરાબર કે Q1 Q2 એટલે Q² ભાગ્યા L નો વર્ગ. જો આ જે છે ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ, એના કારણે લાગતું બળ. આ કયું બળ છે? ફોર્સ ઓન બી ડ્યુ ટુ સી ના કારણે લાગતું બળ. તો બંને તો સરખા છે. જો Q1 Q2 અંતર L બધું સરખું છે, તો મતલબ કે આ બંને સદિશ સરખા છે. હવે જોજો આ ખૂણો કેટલો? 60 ડિગ્રી. તો આ ખૂણો કેટલો? 60 ડિગ્રી. ક્રોસ એંગલ સરખા થાય. બોલો એટલે મતલબ કે આને શું કહી શકાય? એફ. અને આને પણ શું કહી શકાય? એફ. બોલો જવાબ શું આવશે આનો? √3a. √3a. વેરી ગુડ. બરાબર. જો તમને ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ આખો. √3 અને તમને ખબર છે કે તમારો રિઝલ્ટન્ટ વેક્ટર છે આ બંનેની વચ્ચે આવે એટલે √3 એના બદલે અહીંયા આગળ કોણ છે આપણી પાસે? એફ. તમારો એફ નેટ આ બિંદુ ઉપર તમારે જવાબ લખવાનો થાય તો √3 અને એફ નું મૂલ્ય કેટલું છે તો જો બાજુમાં લખ્યું છે કે Q² ભાગ્યા L². લો આ જવાબ આવ્યો. શું સી ઉપર અને એ ઉપર જવાબ સરખો આવશે? જોઈ લો. સી ઉપર જોઈ લો. હા. ગણવાની જરૂર નથી. બરાબર. જો સી ઉપર આ રીતે બળ લાગશે એક અને એક બળ આ દિશામાં લાગશે. બંને બળો કેવા છે? સરખા. એટલે ફરી વખત તમારો જે જવાબ છે એ √3 અહીંયા પણ આવશે અને અહીંયા પણ એ બિંદુ પર પણ જવાબ સરખો જ આવશે. બરાબર. એમાં કોઈ ચેન્જીસ નથી. ચલો હવે વાત આવે વિદ્યુતભારને બદલવાની. બરાબર. આ તો બેઝિક આપણે શું કર્યું કે 3 વિદ્યુતભારો સરખા રાખ્યા. હવે કદાચ એની નિશાની બદલાય તો શું થાય? જો હજુ ફરી વખત ત્રિકોણ જે છે એ તમારો સમબાજુ ત્રિકોણ જ છે. એબીસી ABC. આના ઉપર એ ઉપર -Q વિદ્યુતભાર મૂકીએ, બી ઉપર આપણે Q+ મૂકીએ અને સી ઉપર પણ આપણે +Q વિદ્યુતભાર મૂકીએ. હવે ફરી વખત એનો જ પ્રશ્ન છે કે એબીસી ઉપર તમારે કુલ બળ શોધવાનું છે. ફરી વખત એનો જ પ્રશ્ન છે. ચલો શરૂઆત આપણે બી ઉપરથી કરીએ. બરોબર. શરૂઆત આપણે બી પોઈન્ટ ઉપરથી કરીએ. ચલો બોલો બી ઉપર કોણ કોણ બળ લગાવશે અને કઈ દિશામાં લગાવશે? A અને C. એ અને સી. વેરી ગુડ. ચલો એ વાળો કઈ દિશામાં બળ લગાવશે? પોતાની બાજુ. પોતાની બાજુ. પોતાની વેરી ગુડ. જો આકર્ષી પ્રકારનું બળ લગાવશે. તમને કઈ રીતે ખબર પડી? એક +Q ને એક -Q છે એટલે શું કરશે? આકર્ષણ. એટલે એ આ દિશામાં બળ લગાવશે. પછી જો બી અને સી, તો બી વાળો +Q છે ને સી વાળો +Q છે એટલે ધક્કો મારશે. અપાકર્ષી બળ. બરોબર. એટલે એ જે બળ છે એ તમારું અપાકર્ષી બળ આ દિશામાં લાગશે. બરોબર. એટલે એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં. આ એફ અને આ પણ એફ. કે વિદ્યુતભારો સરખા છે અને અંતર પણ સરખું છે એલ. બરોબર. આપણે એલ માની લઈએ. ચલો હવે આ ખૂણો કેટલો? 60 ડિગ્રી. તો બોલો આ બાજુનો ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી. 120 ડિગ્રી. વેરી ગુડ. જવાબ A. વેરી A. ગુડ. F. એટલે જવાબ એ કો કે એફ કો. બરાબર. આપણે ત્યાં એ લખ્યો તો અહીંયા આગળ હવે તમારો જવાબ શું થઈ જશે? એફ. એટલે જવાબ પૂરો થઈ ગયો ને. જો ઓરલી આન્સર આવ્યો, કોઈ જ ગણતરી કરવાની જરૂર નથી. આવા દાખલા જ્યારે પણ પૂછાય ને તો સમય પૂરેપૂરો બચી જાય આપણો. બરાબર. ઓરલી તમે આનો આન્સર ઓરલી આપી શકો. ચલો જવાબ શું છે? KQ ભાગ્યા L². પતી ગયું. બરાબર. જો પછી સી બિંદુ પર જો
સેવ આન્સર આવશે. જોઈ લો. બી અને સી નું અપાકર્ષણ, એ અને સી નું આકર્ષણ આ દિશામાં. જોઈ લો. જવાબ ફરી વખત 120 નો ખૂણો, જવાબ એફ. બરાબર, કે ક્યુ ભાગ્યા એલ સ્ક્વેર. કેમ? એનું કારણ ખૂણો કેટલો થઈ ગયો યાર? 120. ચલો એ ઉપરનું કોણ કહેશે મને? એ ઉપરનું બળ કોણ કહેશે? એ માટે બોલો. એ ઉપર કોણ કોણ બળ લગાવશે અને કેવી રીતે લગાવશે? જલ્દી ફટાફટ. બી અને સી બંને બી પોતાની અને પાસે. સી આકર્ષી પ્રકારનો. આકર્ષી પ્રકારનું. બહુ સરસ. બંને એકબીજાને આકર્ષી પ્રકારનું, કેમ કે બંને પ્લસ માઇનસ છે. જો બરાબર, અસમાન વિદ્યુત ભારો છે એટલે એક બળ આમ લાગશે, એક બળ આમ લાગશે. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 60 ડિગ્રી. બરાબર, બોલો જવાબ. √3. √3f. વેરી ગુડ. જો દાખલો પૂરો. જવાબ તમારો √3f. એફ નું પછી મૂલ્ય મૂકી દીધો ત્યાં આગળ. બરાબર, જો એટલે આપણને જો ટ્રિક્સ બધી ખ્યાલ હોય ને તો આ રીતે તમે ઓરલી આન્સર કરી શકો, ઓરલી દાખલા તમે ગણી શકો. બરાબર, એટલે આ એકદમ સહેલી મેથડ છે. બરાબર, એટલે પ્રોપર આને વેમાં તમે આને કમ્પ્લીટ કરી દીધું.